हेलो मित्रों, नमस्कार, गुड मॉर्निंग। केम छो बधाय? जो टीम મહેસાણા સેમીફાઇનલમાં પહોંચી છે, અમારી ટીમ પણ સેમીફાઇનલમાં પહોંચી છે અને સેમીફાઇનલમાં અમારે અને મહેસાણાને સામે સામે રમવાનું છે, હે ને? બંને ટીમો દુખી છે કેમ કે બેમાંથી એક જ ટીમ પહોંચશે ફાઇનલમાં. અમારી ઈચ્છા એવી હતી કે મહેસાણા પણ ફાઇનલમાં પહોંચે અને પાટણની ટીમ પણ ફાઇનલમાં પહોંચે. અને ભગીબેન ક્યાં ગયા? આ બાજુ ગોલકીપરને તૈયાર કરે છે. કેમ છો ભગીબેન? મજામાં. આ બાજુ સુનિતાબેન લાઈનઅપ ભરે છે. અમારા વિષ્ણુભાઈ ઉભા છે અને ખાસ બે આપણા જો મળવા પડશે તમને. નામ શું છે તમારું? નામ મને વિશાલભાઈ. અને તમારું? વિશાલ. હા, બંને વિશાલભાઈ છે. કાલે ગાડીમાં સાથે હતા. એટલી બધી તકલીફ બેઠી છે, મારે ફરીવાર વિડીયોમાં કહેવું પડે, પણ એમનું ઘણું સારું થાય કેમ કે એમના કારણે જ અમે અહીંયા સમયસર પહોંચ્યા હતા. બાકી અમને બહુ મોડું થતું, બહુ હેરાન થત. બાકી આપણે ટીમને મળીએ પાછા ફરીવાર. તો બધાની ઈચ્છા હતી કે અમે વિડીયોમાં આવીએ, બધાને સારું રમવાનું છે. બરાબર? આપણે બે પાડોશી છીએ, બરાબર? બંને ટીમો પાટણ અને મહેસાણા, એટલે બધી બહેનોને સાથે હળી મળી અને સરસ મજાનું રમવાનું. તમે જીતશો તો તમે ફાઇનલમાં પહોંચશો, અમે જીતીશું તો અમે ફાઇનલમાં પહોંચીશું. તમે પહોંચશો તો અમે થઈશું અને અમે જીતશો તો તમે પણ ખુશ રહેજો, બરાબર? કેમ કે બે ટીમ તો સાથે ફાઇનલમાં પહોંચવાની નથી આ ગ્રુપમાંથી. તો જોઈએ, હવે તરત જ એક મેચ ચાલુ છે, અમદાવાદ અને અરવલ્લી. એ બેમાંથી જે જીતશે એ ફાઇનલમાં આવશે અને અમારી બેમાંથી જે જીતશે એ ફાઇનલમાં પહોંચશે. કેવું વિષ્ણુભાઈ, શું લાગે છે? બેસ્ટ લાગે છે ને? ખરેખર જેટલી ટીમો છે એમાં સૌથી બેસ્ટ ટીમ આપણી અત્યારે તો લાગી રહી છે. પાછળથી શું થાય ખબર નથી, કેમ કે પરફોર્મન્સ જોઈએ એ બધાએ કોઈ આપણે જે માર્જિનથી જીત મેળવી એટલી માર્જિનથી કોઈએ જીત મેળવી નથી. બધા 1-0થી ને એ રીતના ગોલ સ્કોરિંગ કર્યું છે. આપણી ટીમે પહેલી જ મેચમાં 6-0થી ગોલ સ્કોરિંગ કરી અને પહેલી મેચ જીતી છે. હવે ચલો બીજી મેચ માટે બધા બાળકોને તૈયાર કરીએ આપણે. આ બાજુ આપણી ટીમ તૈયાર થઈ રહી છે, લગભગ ગોલકીપર પણ તૈયાર છે બેઠી. અને ગરમી લાગતી હતી એટલે ડગ આઉટમાં મારા પ્રિયાબેન બેઠા છે, છાયાબેન બેઠા, જાનકીબેન બેઠા છે, અસ્મિતાબેન બેઠા છે અને છેલ્લે અનિતાબેન પણ બેઠા છે. બાકીના બધા બહાર બેઠા. તમે જો ગ્રાઉન્ડમાં મેચ જોઈ રહ્યા છે. પાછળ મેચ ચાલુ છે, મોડાસા અરવલ્લી અને અમદાવાદ સિટી. કેવું જાનકીબેન, કેવું પરફોર્મન્સ કરશો કહો? હા, સારું રમજો. તો બેન થઈને રમજો. તમારે છે ને જો પ્રિયાબેન બહુ મસ્ત રમે છે. પ્રિયાબેન કેટલા ગોલ માર્યા કરી મેચમાં? 4 ગોલ તમે એકલી? ઓહો હો. છેલ્લા 1 વર્ષથી બહુ જબરજસ્ત પરફોર્મન્સ કરી રહી છે. જ્યારે અમે સુરત રમવા માટે ગયા હતા, સુરતેથી 4 ગોલ માર્યા હતા ને. હા, આજે પણ પહેલી મેચમાં અમારી પ્રિયાએ 4 ગોલ માર્યા. જબરજસ્ત કહેવાય. 6 ગોલમાંથી 4 ગોલ પ્રિયા એકલીએ માર્યા. કરી દેજો દબાઈને લાઈક અને શેર પણ કરજો. આ મેચ પૂરી થયા પછી આપણે નાવા ધોવા જવાનું છે અને ફાઇનલ તો સાંજે લગભગ રમાશે. પડાઈએ. ટીમ મહેસાણા અને ટીમ પાટણ આપણી ઉંદરા સેમીફાઇનલ માટે રેડી છે ગ્રાઉન્ડમાં. અને અમારે ટોસ થશે ટૂંક સમયમાં. આગળ જા છોડી મજા. यहाँ ना पीठ आता है. तो ठीक है. वाह, 2 पॉइंट. ભાઈ હાફ ટાઈમ થયો છે સેમીફાઇનલમાં, 3-0થી આપણે આગળ છીએ. તો ફાઇનલી મિત્રો આપણી ટીમ ફાઇનલમાં પહોંચી ગઈ છે. મહેસાણાની આપણી ટીમ સામે 4-0 થી કેટલા ગોલ કર્યા?
નહીં 7-0 સોરી 7-0 હા 1 મિનિટ 7-0 જીતી લીધી છે મેચ અને હવે ફાઇનલ રમશે મોડાસા અરવલ્લી સામે બહુ સારું પરફોર્મન્સ કર્યું છે બધાએ કોણે ગોલ માર્યા વધારે પ્રિયાએ માર્યા હા પ્રિયા જૂઠું નહીં બોલવાનું કિંજલે માર્યો તો આ બાજુ કોઈ હા અસ્મિતાએ માર્યો તો 1 ગોલ હા ચલો આ બધા બેઠા છે જો ભાઈ સતત ચોથા વર્ષે આપણી ટીમ ફાઇનલમાં પહોંચી છે ઝોન કક્ષાએ જબરજસ્ત પરફોર્મન્સ કર્યું છે અંડર 14ની આપણી ટીમે લગાતાર ચોથી વખત ફાઇનલમાં પહોંચી છે ચોથા વર્ષ તો હવે અમે એવું વિચાર્યું છે કે આમ તો સાંજે ફાઇનલ રમવું હતું પરંતુ એ લોકોનું ટેબલ ઉપર એવું કહેવું છે કે અત્યારે તમે ફાઇનલ રમી લો તો પછી બધા નવરા થઈ ગઈ અને આપણને આરામ કરવાનો ટાઈમ મળે તો અમે પણ વિચાર્યું કે ચાલો અડધો કલાક રેસ્ટ લઈએ અને ફાઇનલ પણ રમી લઈએ થાકેલા તો છે બધા પરંતુ ખેંચી લેશે એવો વિશ્વાસ છે મને બોડી ગરમ છે એટલે એનો ઉપયોગ પૂરેપૂરો કરી લઈએ આપણે શું કહેવું ઇન્જર સાચી વાત ને અને આ વખતે ફાઇનલ પણ 100% જીતવાની છે એવો પૂરેપૂરો વિશ્વાસ છે અમને અને અમારી ટીમને આપણે મહેસાણા સામે જીતી ગયા એટલે મેં તમને વિડીયોમાં શરૂઆતમાં જ કીધું હતું કે બેમાંથી કોઈ પણ એક ટીમ રહેશે પણ બધાને સારી એવી ખેલ ભાવના બતાવી અને બંને ટીમો મેચ રમી